હરિપર જવાના છે, હીરાપર. એટલે આજુબાજુ અમે આમંત્રણ લેવા તો જશું ને કંકોત્રી મોકલી દીધી છે, પણ આપણા જ ગામમાં ઉત્સવ છે એટલે કદાચ ઘરો ઘર અમે કંકોત્રી ન પહોંચાડી શકીએ. પણ તમે બધા મોટેરા છો, એ ગામમાં બધાને પરસ્પર જાણ કરી દેજો અને આપણે આ ઉત્સવ કરશું, બરાબર? ધામધૂમથી ઉત્સવ કરશું, ભગવાનનો પ્રસાદ લેશું, મંદિરનું જગન થઈ જાય. એટલે જો આ મંદિરમાં સરસ મજાના પંખા લાગ્યા છે. એ જ્યારે ટાઈમ મળે આ જો મોટું સરસ મજાનું સિંહાસન તૈયાર કર્યું છે, એમાં મૂર્તિ પણ પધરાવી દીધી. નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમની અંદર બેઠા છે, એમની પણ મૂર્તિ છે. જે અર્જુન અને કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ લડ્યા હતા ને, એને નરનારાયણ ભગવાનનો અવતાર કહેવાય. કૃષ્ણ ભગવાન હતા એ નારાયણ ભગવાનનો અવતાર છે, અર્જુન છે એ નર ભગવાનનો અંશાવતાર કહેવાય. તો આપણે એમની પણ મૂર્તિ પધરાવી છે. અને રાધા કૃષ્ણ ભગવાન એમની પણ આપણે મૂર્તિ પધરાવી છે. એટલે તમે અહીંયા અને એક મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનનું જે બાલ્ય સ્વરૂપ છે, બાળ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન હતા ને, એમનું લાડકવાયું નામ હતું ઘનશ્યામ મહારાજ. જેમ કૃષ્ણ પરમાત્માનું કાનુડો બધા કહેતા, એમ ભગવાન એક જ છે. જેવું કામ પડે એવું ભગવાન રૂપ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર આવતા હોય છે. પણ બધાની જેની જેવી માન્યતા, કોઈક સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, કોઈક કૃષ્ણ ભગવાનને માનતા હોય, કોઈક રામચંદ્રજી ભગવાનને માનતા હોય, પણ અંતે ભગવાન એક જ છે. તેમ છતાં અમારા સંતોએ અહીંયા ત્રણેય સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે. એટલે વળી પાછું સ્વામીને એમ થયું કે આપણે થોડા પંચદેવને પણ પધરાવીએ. એટલે છેલ્લા સિંહાસનમાં આપણે આખો મહાદેવનો પરિવાર, શંકર ભગવાન, પાર્વતીજી, ગણપતિ મહારાજ, રિદ્ધિ સિદ્ધિ, એ બધા પધરાવ્યા છે. બાજુમાં સ્પેશિયલ ગણપતિ મહારાજનું મંદિર છે, એમાં રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ મહારાજ છે. આ બાજુ રામચંદ્રજી ભગવાન, લક્ષ્મણજી, સીતાજી છે, અને બાજુમાં હનુમાનજી મહારાજ છે. એટલે પંચદેવ સહિત આપણા સનાતન ધર્મમાં પાંચ દેવને જે પૂજ્યપણે માને એને સનાતન ધર્મનો આશ્રિત કહેવાય. સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રી, સ્વામિનારાયણ ભગવાનની તમે બધા જાણતા હશો, એટલી નાની સ્વામિનારાયણ ભગવાને હાથે શિક્ષાપત્રી લખી છે. એમાં સ્વામિનારાયણ ભગવાને પણ આજ્ઞા કરી છે કે ગણપતિજી, શિવજી, પાર્વતી, સૂર્યનારાયણ દેવ એને બધાને પૂજ્યપણે માનવા. એટલે સ્વામિનારાયણ ભગવાન છે એ પણ બધા સનાતન ધર્મને પણ માને છે. અને આપણે આ મોટું મંદિર કર્યું છે, આવીને સત્સંગ કરશું તો એનો પ્રસંગ 16 તારીખથી ચાલુ થાય છે. અને 16 તારીખના સવારે આપણે 8 વાગે પોથયાત્રા અહીંયાથી ચાલુ કરશું મંદિરમાંથી. અહીં વાજિંત્ર સહિત વાદ્ય ગાત્ય આપણે સભા મંડપ જ્યાં આપણે કથા સાંભળવાના છે, આયરી પટેલ સમાજવાડી, ત્યાં આપણે જાશું. અને ત્યાં વ્યાસપીઠ ઉપર પોથીજીનું સ્થાપન કરી એનું પૂજન કરી, વક્તાશ્રીને બેસાડી એમનું પૂજન કરી અને આપણે ભાગવત, શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની કથા કરશું ખાસ. એટલે સવારના ભાગમાં 1 થી 9 સ્કંદ આપણે ટૂંકમાં સાંભળશું સંક્ષેપમાં. પછી બપોર પછીના ભાગમાં પહેલા જ દિવસે એટલે કે 16 તારીખે કૃષ્ણ જન્મોત્સવ આપણે રાખેલો છે. મોટા પાયે આપણે ઉજવશું. એ બધા વાજિંદ્રવાળો આવશે ને આખું ગામને ખાસ આમાં આમંત્રણ છે. પછી બીજા દિવસથી સવારેથી જે કૃષ્ણ પરમાત્માએ ગોપીઓને લાડ લડાવવા માટે ઘરો જઈને માખણ જમ્યા, છાશ પીધી અને લાડ લડાવ્યા. એ પછી ગોપીઓ સાથે વિહાર કર્યો, બાળ મિત્રો સાથે ગાયું ચરાવવા જતા, વાછડા ચરાવવા જતા. અને બકાસુર ને અગાસુર ને બધા જે પૂતના ને બધા જે અસુરાંશ પુરુષોનો નાશ કર્યો, એ બધી બાળ ચરિત્રોની કથાને પછી આગળ ત્યાંથી આપણે ભગવાનના બાળ ચરિત્રોની કથા સાંભળશું. એટલે તમને બધાને મજા આવશે. ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા સાંભળવા મળશે. એટલે બધાએ ત્યાં ખાસ પધારજો. કદાચ તમને બેસવા ઉઠવાની તકલીફ હોય તો ત્યાં પણ આપણે એક સારી એવી વ્યવસ્થા રાખી છે. થોડીક ખુરશી પણ રાખશું કે જેથી કરીને તમે કદાચ ગુડામાં પ્રોબ્લેમ હોય, કમરમાં પ્રોબ્લેમ હોય, આપણે પટે ન બેસી શકીએ તો ભાવીને ત્યાં બધી વ્યવસ્થા હશે. એટલે એ ગામમાં બધા જાણ કરી દેજો તમે મોટેરા, બરાબર? અમે જો કંઈ ગામમાં ઘરો ફરી ન શકી પણ અમે આજુબાજુના ગામમાં એરિયામાં સભા જરૂર કરશું. પણ તમે બધા જાણ કરી દેજો. અને તમારા આપણા જ ગામનો પ્રસંગ છે અને આપણો જ પ્રસંગ છે અને આપણું જ મંદિર છે એમ પોતાનું જાણી અને એ બધા ગામવાસીજનો આપણા પ્રસંગમાં જોડાય અને ભાગ લે
અને યજ્ઞ થઈ જાય પછી પણ જમણવારમાં અઘરી આમંત્રણ બધાને ધુવાણામાં ઘરે 5 દિવસ સુધી કોઈ દી ચૂલા ચાલુ ન કરે. સવારે ચાય પીવા માટે ખાલી એક ચૂલો પકડાવવાનો, સવારે ચાય થઈએ, બપોરે જમણવારો ત્યાં મળશે. એ મિષ્ટાન ને ફરસાણ ને શાક રોટલી ને પૂરી ને ગાંઠિયા ને લાડુ ને બધું ત્યાં મળશે. બપોરે પણ મળશે. આ સાંજે ખીચડી ને સંભારો ને ભાખરી ને કઢી ને ગાંઠિયા ને બધું ત્યાં સાંજે પણ ફૂલ ભોજન. એવું નહીં કે એક વખત મળી ગયું એટલે પછી નહીં મળે. જેને જેટલું જમવું હોય એટલી છૂટી. એટલે બાયું ભાયું છોકરા છૈયા બધાને અઘરી આમંત્રણ છે. કોઈ કામકાજે વાડીએ જાય તો એને કહેવાનું ભાઈ બપોરે જમવા આવજો, અને જમીને પછી બપોર પછી તો ફ્રી હોય, બપોર પછી કથા સાંભળવા આવજો. ને 2 ટાઈમ આખા ગામને કોઈને ચૂલા ચાલુ ન કરવા. આપણે ત્યાં બપોરે ને સાંજે ફૂલ બાયું ભાયું બાળકોને નાના બાલિકાઓને આખા ગામને બધાને અઘરી આમંત્રણ જમવાનું છે. એટલે બધા ગામજનો પધારજો. અને યજ્ઞ થઈ ગયા પછી પણ આ મંદિર આપણું જ છે, આપણા ગામનું જ છે. અને સંતો આ ગામને અર્પણ કરે છે કે તમને ભાઈ અહીંયા આવીને ભજન કરવાની છૂટી, તમે અહીંયા આવીને બેસી જાઓ. આ જો અમારા આ ધોરી ખુરશી ને બધી અમારા સ્વામી નવી લઈ આવે. તમે એને પાછળ જોશો ને તો નામ લખી નાખ્યા સ્વામિનારાયણ મંદિર ચોબારી. એટલે કોઈ અહીંયાથી લઈ જ નહીં જાય ગામથી બહાર. અને કોઈ ખુરશી અહીંયા પડી હશે મંદિરમાં, ક્યાંય રૂમમાં પેક કરીને નહીં રાખી, મંદિરમાં ખુરશી રાખી પંખો ચાલુ કરી અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ રાધા કૃષ્ણ હરે રામ તમને જે મજા આવે એ સુખેથી ભજન કરજો. તો એ આપણા જીવાત્માનું કલ્યાણ થાય. હો, આ માણસનો દેહ મળ્યો હોય ક્યારે આ લોકમાંથી જવાનું થાય કાંઈ નક્કી નહીં. હો, હા, ક્યારે આ તમે તો આટલી બધી ઉંમર વટાવી ગયા. હવે તો આ નવી સિસ્ટમ નીકળી, ક્યારે માણસને એટેક આવી જાય કાંઈ ખબર નથી પડતી. ઓલા જુવાનિયા નવરાત્રિ રમતા હોય ને પાછા એક પૂરું થઈ જાય ખબર નથી પડતી હવે. કારણ કે બધા ખોરાક એવા થઈ ગયા ને દવાવાળા. એટલે આ આપણે ભાગ છે કે તમે આ બધા વડીલો જે આવડી ઉંમર વિટાવી ગયા, તો એ ભગવાને માણાનો દેહ દીધો હોય. અને આવું સરસ મંદિર અમારા સ્વામી છે. વિદેશથી બધા યજમાન ગોત્યા. હો, અહીંયા ગામના માણસોએ સેવા બહુ સારી કરી છે પોતાની શક્તિ પ્રમાણે, ભાવના પ્રમાણે. પણ આ મંદિર કરવું એમને થાય નહીં ને. 2-5 લાખ રૂપિયા મંદિર ન થાય. આ મંદિરમાં 4-4.5 કરોડ રૂપિયા નાખ્યા તો અહીંયા મંદિર થાય. કારણ કે અહીંયા બધા ટાઇલ્સ ને આરસનું સિંહાસન ને આ બધા દિવાલોમાં ટાઇલ્સ ને બધું લગાવું, બધું કામ અઘરું હોય. એટલે 4-4.5 કરોડ સ્વામી અમારા સ્વામીને વિદેશમાં બધા ઘણા બધા હરિભક્તો ઓળખે. ખાલી ફોન કરે તો ચોબારીમાં મંદિર કરવું હોય, સ્વામી કે કાંઈ વાંધો નહીં, હરિભક્તો કાંઈ વાંધો નહીં. વિદેશવાળા કે ચોબારીમાં બધા હરિભક્તો છે, સુખેથી રામ રામ કરશે, કૃષ્ણ કૃષ્ણ કરશે, તો અમારા પૈસા લેખે લાગશે. બધા રાજી થઈને દાન કર્યું છે. એટલે તમે બધા રાજી થઈને ભજન કરવા આવજો. તો એ જેને દાન કર્યું હોય ને એની ઉપર ભગવાન રાજી થાય ને આપણો જન્મારો સફળ થઈ જાય. હો, ને આખી જિંદગી જીરુમન નીકળી જશે, ખબર ન પડે માણસનું. આખી જિંદગી વાડીમાં નીકળી જાય. હાય હોય મને મારા તારમ નીકળી જાય. પણ એ સુખેથી ભગવાનનું ભજન થાય એવા ઉદ્દેશથી, એવી સારી ભાવનાથી આખા ગામનું કલ્યાણ થાય, આખા ગામમાં સંપ વધે. અને એ જો મંદિર થયું તો તમારા આહિર જ્ઞાતિને જે સાંખ્યોજી બાઈ છે, તમારા મોટા ભાગ્ય કે તમારી જ્ઞાતિને જે બાઈ છે અને બહુ સારી મહેનત કરે છે. હો, અમે અહીંયા જોયા ક્યારેક આવવાનું થાય બાંધકામ હતું, સ્વામી ભેગો ક્યારેક આવતો, નાની બાલિકાઓને સંસ્કાર નાખે. હો, નાના બાળકોને સંસ્કાર નાખે. આ નાની બાલિકાઓમાં અને બાળકોમાં સંસ્કાર આવશે ને, એ મોટા થઈને જેના ઘરે શાસ્ત્રે જશે ને એના ઘરમાં સુખ અને શાંતિ રહેશે. આજે એક બૈરું ઘરમાં સારું આવી જાય ને આખું ઘર શાંતિથી જીવે પડે, ખબર હે ને. અને એ બધાને ઘેટા બાપાઓને બધાને શાંતિથી રોટલા મળે ને. એક બૈરું ખરાબ આવી જાય તો આખા ઘરમાં કજિયા બીજી વાત મૂકી દો. તમારે અહીંયા ગામમાં તો ઓછું હશે પણ બારે તમે બધું સાંભળતા હશો. એટલે આ બાઈ બધું મહેનત કરે છે. અને તમને ગૌરવ રાખજો કે તમારા ગામના જ ને તમારી જ્ઞાતિના જ બાઈ છે. અને જેટલા સંસ્કાર નાખશે ને ભાઈનામાં, આ નાના બાળકોને પણ સારા સંસ્કાર નાખે. હવે તો આ મંદિર થશે ને, અમે સંતો અવર જવર કરશું, મહિને એકાદું વખત આવશું, સભા કરશું. એ બધા છોકરા જો અમારા ભાઈ ફરે રામડા મારા શું હરિજીવન સ્વામી લાડવા બહુ કરાવે, સમજ્યા ને. તે છોરા ચાખી જાય, હાથ ભરીને પહોંચી આવે અને સામે લાડવા આપે. ઘરે ભૂતથી લઈ આવે કોથરી ભરીને. તે છોકરા લાડવા આવશે તો એ સંતોની બાજુમાં છોકરા રહેશે ને તો વ્યસન નહીં કરે, તમાકુ નહીં ખાય, ખોટી સંગત નહીં કરે. ખોટું ખાલી માણસ વ્યસનમાંથી બહાર નીકળી જાય ને, હવે તો માણસનો વ્યસનમાંથી કેટલો ખર્ચો કરી નાખ્યા. લુગડેમાં પૈસા ન ખપે એટલો ઘર ખર્ચો કરતા વ્યસનમાં ખપે. હમણાં જોડે મને કેટલું તમાકુ ખાય. એક સમય મહિને દરરોજના 150-1 રૂપિયા ખપે. હવે તમે વિચાર કરો 150 રૂપિયા તમાકામાં દરરોજના રૂપિયા કેટલા થાય, મહિને કેટલા રૂપિયા થાય 150?
4500 રૂપિયા થાય મહિને. 12 મહિને કેટલા રૂપિયા થાય? 50,000 રૂપિયા થયા. આ 50,000 રૂપિયાને આપણે 12 મહિને લુગડો ખપે? 8-10 હજારની લુગડા આખા કુટુંબને થઈ રહે. એટલે એવું છે. તો સંતો અહીંયા આવશે ને, એ બધા યુવા બાળકોને યુવાનો મળશે ને, બધાની વ્યસન મુક્તિની વાતો કરશે, સમજે ને? આ બધી વાતો કરશે ને તો એ તમારા પરિવારમાં સુખ રહેશે, શાંતિ રહેશે, કુટુંબમાં, આખા ગામમાં સંભળેશે. આજે એક માણસ દારૂને લતે ચડી જાય ને, આખા પરિવાર બરબાદ થઈ જાય. એટલે આ બધા સંતો આવતા જતા રહેશે. આ બાયું મહેનત કરશે ને, અમારા સંતોનો ઉદ્દેશ એ છે કે આ ગામમાં સુખ શાંતિ થાય. અને અહીંયા આ પ્લોટ હતો નમેરીભાઈ કે કયા મેરીભાઈ, એ ક્યાં આગળ ગયા ને, એ બોલાવજો એક દી. એને સમજે ને, એને એની માને બહુ ઈચ્છા હતી કે એને ઓછી હોશ હતી પ્લોટ દેવાની, પણ એની માને હોશ હતી કે પ્લોટ દો, આપણા પ્લોટમાં મંદિર બનતું હોય તો દો. નકર નમેરીભાઈ તો 50 લાખ ઝાલીને બેઠા હતા, સમજે ને? એની માએ પકડ ઝાલી કે દે સામીને થોડીક વાત રાખ કે ભાઈ 38 લાખમાં નમેરીભાઈ પ્લોટ દીધો. એની મા ઉપર પણ ભગવાન રાજી થશે ને આખા ગામના એને આશીર્વાદ મળશે. એટલે બધા તમે ઉત્સવમાં ભાગ લેજો. એ આખા ગામમાં બધા આજુબાજુ જાણ કરી દેજો. કામકાજો તો થોડોક આડોઅવળો કરી કથા સાંભળવામાં ભાગ લેજો, તો એ સંતો બધા રાજી થશે. એ પ્રમાણે પ્રોગ્રામ હતો. એટલે 16 તારીખના સવારે 8 વાગ્યાથી તમે હાજરી દેજો. 20 તારીખ બપોરે 12 વાગ્યા સુધી બીજું કાંઈ પ્રોગ્રામ ન ગોઠવજો. આપણે કથા વાર્તા, કથા સાંભળવાની, લાડવા ખાવાના, બરાબર? એટલે એને રૂડા સંતોના આશીર્વાદ મળશે. જો મારા નીલકંઠ સ્વામી છે, જેને બધી આવડી મહેનત કરી છે, સ્વામીને કહેશો એ તમને બધાને 2 મીઠી વાત કરશે. પછી આપણે બધા પોતપોતાનું થોડુંક કામે જશું, બરાબર? એટલે અમારા સ્વામી થોડીક વાત કરશે. બધાને જય સ્વામિનારાયણ. આપણે ચોબારી ઘનશ્યામનગરમાં આ સ્વામિનારાયણ મંદિર બન્યું. તો મંદિર તો સરસ મજાનું તૈયાર થઈ ગયું. હવે મંદિરમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવી ઠાકોરજીની. 5 દિવસનો ઉત્સવ રાખ્યો પ્રસંગ. એમાં ભાગવતની કથા રાખીએ. ભાગવતની કથા એટલે આપણા બધાને માટે સાનુકૂળ કથા પડે. તમે બધા યદુવંશીઓ છો. યદુવંશી એટલે શ્રી કૃષ્ણના પરિવારો છો બધા, છો કે નથી? શ્રી કૃષ્ણના પરિવાર, શ્રી કૃષ્ણ, બળદેવજી અને સુભદ્રાજી એના પરિવારો છો તમે બધા. તો એના પરિવારનું આ મંદિર આપણે સરસ મજાનું થયું છે સ્વામિનારાયણ ભગવાનનું. કારણ કે આ ચોબારી છે ને, ચોબારી ધાર્મિક ગામ છે, બહુ સનાતન ધર્મને માનવાવાળું ગામ છે. ધાર્મિક ગામ છે. તમે જોજો, જે તમે ચોબારીમાં નગર વસાવશો, સોસાયટી વસાવશો, એમાં ભગવાનનું મંદિર નહીં હોય એવું નહીં બને. મંદિર નહીં હોય એવું નહીં બને. છેલ્લી બાકી આપણા કુળદેવી માતાજીનું મંદિર હશે, પણ મંદિર વિના આપણે આહિર કુટુંબોને ન ચાલે ને ન ચાલે. જેમ નંદ જશોદા હતા ને, એ કૃષ્ણ વિના રહી શકતા? કૃષ્ણ ખપતા ને નંદ જશોદાને? તો તમે બધા એના વંશો નંદ જશોદાજીના, તમને કેમ ન ખપે ભગવાન? તો આ ઘનશ્યામનગર વસ્યું. એમાં 20 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં મંદિર બનાવ્યું આપે ભૂકંપ પછી. થોડું સાનુકૂળતા ઓછું હતું. હવે આપણે આ ઘનશ્યામનગરમાં નવ્ય અને ભવ્ય સુંદર મંદિર થયું છે. તો આ ચોબારીના ઘનશ્યામનગરના બધા હરિભક્તોને માટે આપણે ભુજ મંદિરે મંદિર બનાવ્યું છે. આ કોને બનાવ્યું? ભુજ મંદિરે બનાવ્યું. ભુજ મંદિરે તમે આ મંદિર જ્યારે સ્થાપના થાય, પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે તમે જોજો મંદિરનો શું ઓપ આવેલો. તમને કોઈ ઘનશ્યામનગરના, કૃષ્ણનગરના, મુંબઈમરાના બધા જે આપણા માણસો છે હરિભક્તો, એને કોઈને બોલાવવા નહીં જવા પડે. પોતે ઠાકોરજી હોય તમને બોલાવશે મંદિરમાં દર્શન કરવા. કોણ બોલાવશે?
ઠાકોરજી તમને બોલાવશે, આવો દર્શન કરવા ભગવાનના. તો આ બધી સરસ મજાનો થયો છે. તો હવે ઉત્સવ ભગવાનનો છે. આ કેનો ઉત્સવ છે? મારો કે તમારો કોઈનો ઉત્સવ નથી, પણ કૃષ્ણ કનૈયા લાલનો ઉત્સવ છે. આ ભગવાનનો ઉત્સવ છે. કેનો હોય? હવે તમે બધા ભેગા પડશો કે નહીં પડો ઉત્સવમાં? વાલજીભાઈ, આ ભગવાનનો ઉત્સવ છે. તો આ ઉત્સવમાં થોડી નાની થોડી જવાબદારી પણ લેવી પડશે. મમૈયાભાઈ ને તમારું નામ શું? રણછોડભાઈના દીકરા ને? તમારા રણછોડ બાપા, ગોવિંદ બાપા, હરિ બાપા એ જૂના મંદિરમાં કેટલાય ઠાકોરજી સંતોને રાજી કર્યા. તમારી વાડી હવે હાલી હાલીને આવતા, હાલી હાલીને તમારે ગોવિંદ બાપા, રણછોડ બાપાની વાડી આવતા અને ઓટે બેસતા અને તમને બધાને અમે લાડવા ખવડાવતા. તમને યાદ હોય કે ન હોય? હા, તમારા હા ગોવિંદ બાપા, હરિ બાપા કેવા ભગવાનનું ભજન કરતા, માળા આખોની ભગવાનની ફેરવતા. હો, એના હૃદયમાં ભગવાન હતા. આપણા બધાના હૃદયમાં ભગવાન છે. હો, તો આ ભગવાનના ઉત્સવમાં થોડી થોડી તમે બધા દેવરાજ બાપા હતા. આ નાણભાઈ, વાલજીભાઈ ને નામ શું? વાલો ને નામ? ભૂરો. ઓ વાલજીભાઈ વાળા, હવે પાઘડી બાંધતા શીખી જાય. અમે વાડી આવતા ને દેવરાજ બાપાની વાડી, બધા પાળીઓ વાળતા હતા ને કંઈક અલગ પલગની વાતો અમે કરતા. નાણભાઈ, હવે આખરે ઘનશ્યામનગરમાં ભગવાનનું મંદિર બન્યું છે, તો એનો ઉત્સવ આપણે કરવાનો છે ધામધૂમથી. આજથી 14 વર્ષ પહેલાં તમને વાલજીભાઈ આ મંદિર તમે કર્યું હોય, ખબર હે ને? તો આ ફરી આ મંદિર તમારા હસ્તે થયું હોય. ખાતમુહૂર્તમાં કેટલા તમે બધા ઉત્સાહી હતા અને કેટલા બધા સહયોગ તમે આપ્યો હતો. અને ચોબારીના બધાય નાના મોટા ઘડી આ બાંધકામમાં સેવાઓ કરી છે. હો, એને કંકોત્રી આજે હવે નહીં દીધી. અમે ગયા હતા ડાયો અને કીધું બાટીનો બધા ગામમાં જેને જેને કંકોત્રી છે બાટવા દીધી છે કંકોત્રી. હો, ભાઈઓના મંદિરમાં બટાશે કંકોત્રી. તો અમારી ખાસ વિનંતી છે, આ ચોબારી ઘનશ્યામનગરનો ચોબારીના બધા હરિભક્તો ભેગા થઈને એવો સરસ મજાનો ઉત્સવ ઉજવો. નંદ જશોદા તમારા ઉપર રાજી થાય, કૃષ્ણ ભગવાન તમારા ઉપર રાજી થાય, સ્વામિનારાયણ ભગવાન રાજી થાય, આવા સંતોના આશીર્વાદ થાય, એવો સરસ મજાનો ઉત્સવ ઉજવાય એવો મહારાજ આપણે બધાને હોશ છે, સંતો બધાને. તો હવે જો સ્વામીએ વાત કરી 16 તારીખના પોથી યાત્રા નીકળે ત્યારે 8, 8:30 બધાને તમે આવજો. એકને આપણે ભગવાનને કૃષ્ણ ભગવાનના ભાગવતની પોથી યાત્રા ધામધૂમથી મંદિરમાંથી ત્યાં લઈ જશું આપણે. હો, આપણે સમાજવાડીમાં આ સમાજવાડી છે ને એ ધાર્મિક પ્રસંગો ઉજવાય એના માટે તમે બધા ભેગા થઈને તમે સમાજવાડી કરી છે. તો આ ધાર્મિક પ્રસંગમાં તમે ભેગા થઈને કીધું કે આ ભાગવત કથા આગળ થાય સમાજવાડીમાં, તો આપણા સમાજને ઘણો ભાગ કહેવાય. હો, તો આપણે પોથી અહીંથી ગાજે વાતે 8:30 વાગે લઈ જશું અને બેન પાર્ટી કે એવું કંઈ ગોઠવણી કરશું નાની થોલી. અને પછી તો આપણે આચાર્ય મહારાજશ્રી આવવાના 29 તારીખના તેની આપણે બમી પરાથી પક્ષી કાઢી હતી ને શોભાયાત્રા. હવે આજે એવું નક્કી કર્યું હોય સંતો, અહીં મંદિરમાંથી શોભાયાત્રા કાઢશું, પ્રાણ પ્રતિષ્ઠા કરી અને શોભાયાત્રા આપણે આચાર્ય મહારાજશ્રીની ત્યાં આવશે. તો તમે બધાએ તમારા જીરુની સિઝન છે હમણાં, કારણ કે ચોબારી ગામ છે ને ખેડૂતનું ગામ ખેડૂતનું ગામ અને ખેડૂત છે તો આપણે છે એ બધા. પૃથ્વી માતાનું આખા વિશ્વનું પાલન પોષણ આપ ખેડૂત બધા કરો છો. જો ધરતી માતા જો ખેડૂત ન કર્યા હોય ને તો આપણે બધા ભૂખે મારવાનો વારો આવે. આ ઉત્સવ સમય ઉજવી કેને ઉજવે છો? તમારા ખેડૂને ધન્યવાદ છે. કહેવત છે, ભગવાને વાયા બિયા અને લહેર કરે હિન્દુને મિયા. તમને ખબર હે? આ ભગવાન બિયા બધા વાવે. આ એક તમે દાણો આપે, એક દાણો નાખીએ, લાખ દાણા 1000 દાણા કોણ ભગવાન આપે? કૃષ્ણ કનૈયો લાલ. તો એ કૃષ્ણ કનૈયા લાલનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવાનો છે. એમાં સ્વામીએ વાત કરી
કે કૃષ્ણ જન્મ ઉત્સવ પણ બીજ પહેલે જ દિવસે ધામધૂમથી ઉજવાય, ત્યારે તમારા બધા ગામના માણસો સંગઠિત થઈ અને સંગઠિત છો તો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે. વાલજીભાઈ, હે તમે આ કે બધા ગામને સંગઠિત કરવા મારે તમારું કામ છે. સાધુ બ્રાહ્મણનું કામ શું? ગામને સંગઠિત રાખવું, ગામના ધાર્મિક આવા પ્રસંગો ઉજવા એ બ્રાહ્મણ સાધુનું કામ છે. અને આપણા સનાતન ધર્મ પ્રેમીઓ બધા ભેગા પડી તો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ જાય હો. તો આપણે આ ઉત્સવ 16 તારીખથી ચાલુ થશે. તો થોડા આપણે નામ શું તમારે કીધું? તમારું નામ ઉમૈયાભાઈ. તો આપણે રસોડામાં થોડાક આપણે જરૂર પડશે અને થોડોક આપણે સ્વામીએ ગોઠવ્યું હરિજીવન સ્વામી આ એક ગરમીનો સિઝન છે ને, બધા એને ઠંડા કરવા